વરણામાના રામનાથ ગામમાં ચોરીનો ભેદ ઉકેલાયો। રામનાથ ગામમાં તાળા તોડી મકાનમાંથી ₹7.30 લાખના દાગીનાની ચોરી થઈ હતી। મુખ્ય આરોપી દિલદારસિંહ બાવરી પકડાયો। આરોપીએ ગુનાની કબૂલાત કરી। આરોપીના ઘરેથી 1.68 લાખનો સોના ચાંદીનો મુદ્દામાલ મળી આવ્યો છે। ગુનામાં વપરાયેલી બાઇક પણ કબજે લેવાયેલી। બે અન્ય આરોપીઓ તારાસિંહ અને ગુરમુખસિંહ બાવરીની શોધખોળ ચાલુ છે। થોડાક દિવસ અગાઉ વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરનામા પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જેને અમે 472/2025 એફઆઈઆર નંબર સાથે નોંધાયેલો હતો। આ ઘરફોડ ચોરીની અંદર કુલ મિલાવીને 7,30,000 રૂપિયાના સોના ચાંદીના દાગીના અને બીજી વસ્તુઓ ચોરાયેલી હતી અને આ ઘરનો તાલો તોડીને આ લોકોએ આ ઘરફોડ કરી હતી। પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ દ્વારા આ ઘરફોડના એમઓને જોતા એવી રીતેની શંકા ગઈ કે આ ચીખલીગર ગેંગ દ્વારા આ ઘરફોડ કરવામાં આવી છે અને સીસીટીવી કેમેરા અને અમારા બાતમીદારોના નેટવર્ક અનુસંધાને વરનામા પોલીસ દ્વારા આ ઘરફોડનું જો ભેદ છે તે ઉકેલવામાં આવ્યું છે। આની અંદર મુખ્ય આરોપી દિલદારસિંહ તુફાનસિંહ બાવરીની ધરપકડ હાલમાં કરવામાં આવી છે। દિલદારસિંહ ઉપર હાલ સુધીમાં 14 જેટલી એફઆઈઆરો રજીસ્ટર્ડ છે, જેની અંદર ઘરફોડ અને બીજા ગંભીર પ્રકારના ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ પણ રજીસ્ટર્ડ છે અને આ આરોપી તરફથી પોલીસ દ્વારા કુલ મિલાવીને એક સોનાનું નેકલેસ, વીટીઓ, કાનની બુટિયા, પેન્ડન્ટ અને બીજી વસ્તુ મલાવીને કુલ 1,67,000 રૂપિયાનું મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યું છે। બીજા બે આરોપીઓની આની અંદર નામ જો છે તે ખુલ્યા છે, જેની અંદર આરોપી ગુરમુખસિંહ कैलाशसिंह बावरी, જેના અગેન્સ્ટમાં 5 એફઆઈઆર છે અને હાલ એ આરોપી વડોદરા સિટીના ગુસ્સી ટોકના કેસની અંદર વોન્ટેડ છે અને એ સિવાય તારાસિંહ કલ્લીસિંહ બાવરી, જેના અગેન્સ્ટમાં 4 એફઆઈઆર રજીસ્ટર્ડ છે। આ બંને આરોપીની શોધખોળ હાલ વરનામા પોલીસ અને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।